સુરત એસઓજીની ટીમે કાપોદ્રા વિસ્તારમાંથી બનાવટી ડ્રાઇવિંગ લર્નિંગ લાયસન્સ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરી 4 આરોપીની ધરપકડ કરી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપતા ઇસમોને શોધી કાઢવા આપેલી સૂચનાને લઈ એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈએ સોનારાની ટીમ તપાસમાં જોડાઈ હતી. ત્યારે પીએસઆઈ એમડી સરવૈયાની ટીમના એએસઆઈ યુવરાજસિંહ અને અનારમાં હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે કાપોદ્રા વિસ્તારમાંથી બનાવટી ડ્રાઇવિંગ લર્નિંગ લાયસન્સ બનાવી આપનાર 4 આરોપીઓ બ્રજેશ ઉર્ફે રઘુ માણિયા, ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ શેખડિયા, પ્રફુલ ઉર્ફે આરટીઓ પટેલ અને રવિ ગાંગણિયાને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી 4 મોબાઈલ ફોન તથા અલગ અલગ 13 લોકોના બનાવટી લર્નિંગ લાયસન્સ મળી 30,000નો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી હતી. કાપોદ્રા એરિયામાં 4 જે મિત્રો છે એ લોકોએ બોગસ લર્નિંગ લાયસન્સ બનાવવાનું એક જે ષડયંત્ર છે આ લોકો કરતા હતા. તો એસઓજીના ધ્યાને આવતા આ લોકોને પકડી પાડવામાં આવે છે. એમની પાસેથી 13 આવા લર્નિંગ જે બોગસ લાયસન્સ બનાવ્યા એ પણ જપ્ત કરે છે અને બીએનએસ 316(5) કે જેની સજા આજીવન કેદ સુધીની છે એના મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ 4 વ્યક્તિમાં પ્રફુલ પટેલ, રવિ ગાંગડિયા આ બંને આરટીઓ એજન્ટ છે એવી ઓળખ આપી વોટ્સએપથી લોકોના સંપર્કમાં આવતા હતા અને ત્યારબાદ લોકોને 7 થી 10,000 રૂપિયામાં લર્નિંગ લાયસન્સ અને લાયસન્સ બનાવી આપશે એવું કહી અને ધર્મેન્દ્ર શેખડિયા એમ પરિવહનમાં આ લોકોની એપ્લિકેશન કરતો અને ત્યારબાદ ઓટીપી જનરેટ થતો અને ઓટીપી જે તે વ્યક્તિ પાસેથી માંગતા હતા. એટલે એ લોકોને એવું થાય કે ભાઈ આ સાચું લાયસન્સ આપે છે અને ત્યારબાદ જે પ્રદેશ માણિયા છે એ એડિટિંગ કરી અને લર્નિંગ લાયસન્સ બનાવી અને એ જે તે વ્યક્તિને આપી દેતો. તો આ લર્નિંગ લાયસન્સની વેલિડિટી 6 મહિના હોય છે અને આ લોકો 6 મહિનાથી આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે આ પકડાઈ ગયા છે. અત્યાર સુધી લગભગ 50 થી વધારે લોકો આના ભોગ બન્યા છે અને 7 થી 10,000 રૂપિયામાં કામ કરતા હતા અને આ લોકો વિરુદ્ધમાં જે છે એ એસઓજી ધોરણસર કાર્યવાહી કરે છે.